હમણાં સવારના આપણે જોઈએ છે જે પેટ્રોલ પંપે જો ટ્રાફિક કે પતિજ્યું નહીં પતિજ્યું, ચિંતા ના કરશો, આગળ બહુ વ્યવસ્થા કરી છે પેટ્રોલ ડીઝલની, કોઈ ચિંતા કરશો ના, મોદી સાહેબ સદ્ધર બેઠા છે. એટલા માટે ગાવાનું મન થાય, કાળા કપડા કાઢી કાઢી માર્કેટ મોય મારો પેલા ગેસના બાટલાએ દોડતા કર્યા, હવે પેટ્રોલ ડીઝલે વસ્તીને 3 કલાક માટે ઉભા રાશામાં જમવાનો એવો ખાલી મીડિયામાં જગી ગયું કે પેટ્રોલ ડીઝલ ની મલાઈમાં તો વસ્તીના જીવ અધર થઈ ગયા. મારી વાજણ પેલા આપણા ગઢિયા તો કે હેડી ને બધા પગ જતા રહ્યા. અમે નક્કી કર્યું છે કે આ પેટ્રોલ પંપના ધંધામાં તને ભાગીદાર બનાવવો. અરે યાર, જિંદગીમાં વિક્રમે ક્યારેય ધંધો કર્યો જ નથી, અને છતાંય એના નસીબે હંમેશા ખોટ જ ગઈ છે. અને તને એક વણમાગી સલાહ આપું છું કે જિંદગીમાં બને ત્યાં સુધી જેવા દાડા આયા છે ખબર હે, જે લોકો 30-50 પેટ્રોલ પુરાઈને રિઝર્વ માં લઈને બાઈક આખા ગામમાં ફરતા હતા ને, એ લોકો હતા પેટ્રોલ ના ટોકા ફૂલ કરાવવા માટે હમણાં સવારના આપણે જોઈએ છે જે પેટ્રોલ પંપે જો ટ્રાફિક કે પતિજ્યું નહીં પતિજ્યું, ચિંતા ના કરશો, આગળ બહુ વ્યવસ્થા કરી છે. અમે નક્કી કર્યું છે કે આ પેટ્રોલ પંપના ધંધામાં તને ભાગીદાર બનાવવો. અરે યાર, જિંદગીમાં વિક્રમે ક્યારેય ધંધો કર્યો જ નથી, અને છતાંય એના નસીબે હંમેશા ખોટ જ ગઈ છે. લઈને ભાઈઓ આજે જો લાઈનો લાગી છે બરોબર, બહેણી ભરવામાં આવે છે, બહેણી ફરી આજે ઉપાડવામાં આવે છે. ડીઝલ 8-10 વાગ્યા સુધી ડીઝલ ચાલુ છે, ડીઝલ બંધ થઈ જવાનું છે, અઠવાડિયા સુધી મળવાનું નથી. જિંદગી મળવાનું નહીં, પડક્યા કહેતા નહીં, પછી ડીઝલ પાડી દીધા. નીકળવું નથી લાલા? પ્રભુ, આ જન્મમાં તો આ ભીતનું ભેગું થાય એમ લાગતું નથી. એક છેલ્લી વાર કોશિશ તો કર, તૂટી જા. બહુ થાક લાગ્યો આટલો. કાઢો મને કાઢો, આયા હલ ભાડો, કાઢો મને કાઢો રે.
શું તમારા પણ નજીકના એરિયામાં આ રીતના પેટ્રોલ પંપ પર ભીડ છે? જો હોય તો કમેન્ટ કરો અને તમે કયા એરિયામાંથી છો એ પણ કમેન્ટ કરો. નીકળવું નથી લાલા? પ્રભુ આ જન્મમાં તો આ ભીતનું ભેગું થાય એમ લાગતું નથી મને. એક છેલ્લી વાર કોશિશ તો કર, તૂટી જા.